હેલો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રકરણ વિશે અને કેટલાક કોયડા જોયા. હવે આપણે એક નવા અવસ્થા વિધાય એન્થાલ્પીની વાત કરીશું. આપણે જે લાસ્ટ સમીકરણ તારવ્યું હતું ડેલ્ટા U બરાબર QV, એનો મતલબ કે અચળ કદે ઉષ્મા. આ શું બતાવે છે? અચળ કદે ઉષ્મા બતાવે છે. પણ જરૂરી નથી કે દરેક રિએક્શન એ અચળ કદે જ થાય. બરાબર છે? એટલા માટે હવે આપણે એટલી પણ કેટલીક રિએક્શન છે જે અચળ દબાણે ફ્લાસ્ક કે કશનળીમાં થતી હોય છે. તો બધી રિએક્શન અચળ કદે થતી નથી. ઘણા બધા મોટા ભાગની રિએક્શન વાયુની વાત કરતા હોઈએ તો એ અચળ કદે થાય નહીં. એટલા માટે એક નવા અવસ્થા વિધેયની જરૂર પડી. એ કયું છે? એન્થાલ્પી. તો એન્થાલ્પી વિશે આપણે વાત કરીશું. અત્યાર સુધી આપણે આંતરિક ઉર્જા વિશે વાત કરી, કાર્ય વિશે વાત કરી. બરાબર છે? હવે આપણે શેના વિશે વાત કરીશું? એન્થાલ્પી વિશે વાત કરીશું. તો અહીંયા જોઈએ આપણે જે સમીકરણ આપણે તારવ્યું હતું આંતરિક ઉર્જાનું ડેલ્ટા U બરાબર Q પ્લસ W. આ કયું સમીકરણ હતું? આંતરિક ઉર્જાનું સમીકરણ હતું. હવે હું એને W બરાબર મને શું મળ્યું હતું? તો ડેલ્ટા U બરાબર Q પ્લસ P ડેલ્ટા V. બરાબર? W બરાબર મને શું મળ્યું હતું? P ડેલ્ટા V. અને ડેલ્ટા V એટલે આપણે શું લખતા હતા? Vf માઈનસ Vf. આવું લખતા હતા. બરાબર છે? તો શું કરું અહીંયા? હું ડેલ્ટા U બરાબર Q પ્લસ P ડેલ્ટા V મને મળ્યું. હવે જે આગળ રિએક્શન હતી આમાં શું હતું? અચળ કદે હતું. હવે આ સમીકરણને હું અચળ દબાણે લખું આપણે આવું હતું ને કે W બરાબર માઈનસ PEX ડેલ્ટા V. આવું સમીકરણ હતું. એટલે અહીંયા શું થશે? P ડેલ્ટા V. એક્સટર્નલ નથી અહીંયા. એટલે ડેલ્ટા U બરાબર Q માઈનસ P ડેલ્ટા V. આ સમીકરણ છે. હવે હું આને અચળ કદે લખું. અચળ દબાણે. તો શું લખીશ? ડેલ્ટા U બરાબર QP માઈનસ P ડેલ્ટા V. આવું સમીકરણ મને મળશે. હવે અચળ કદે મેં અચળ દબાણે મેં લખ્યું ડેલ્ટા U બરાબર QP માઈનસ P ડેલ્ટા V. હવે અહીંયા શરૂઆતની અને અંતિમ અવસ્થા માટે વાત કરતા હોઈએ તો શરૂઆતની અવસ્થા હશે તો શું હશે? U1 લખીશું આપણે. અંતિમ અવસ્થા હશે એના માટે હું શું લખીશ? U2 લખીશ. એમ શરૂઆતની અવસ્થા માટે V1 અને અહીંયા V2 લખીશ. તો એ પદ હું આ સમીકરણમાં મૂકું તો શું થાય? ડેલ્ટા U એટલે શું? તો કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર એટલે U2 માઈનસ U1 is equal to QP minus P delta V. delta V એટલે કદમાં થતો ફેરફાર. તો શું થશે? V2 minus V1. બરાબર છે? આ શું છે? કદમાં થતો ફેરફાર છે. U2 minus U1 is equal to QP minus P V2 minus V1. તો આ રીતે થશે. હવે નેક્સ્ટ શું થશે? જો QP બરાબર QP ને હું કરતા કરું તો આ સમીકરણ પેલી બાજુ જાય એટલે શું થશે? U2 minus U1 plus P V2 minus V1. હવે QP બરાબર U2 minus U1 વત્તા અંદર P ગુણું તો P V2 minus P V1 આવું થાય. હવે 2 વાળા પદ અને 1 વાળા પદ હું જોડે લાવું એટલે કે પુનઃ ગોઠવણી કરતા તો શું થશે? જો અહીંયા QP બરાબર U2 plus PV2 અને અહીંયા માઈનસ U1 માઈનસ PV1. હવે હું માઈનસ ને કોમન કાઢું
બરાબર u2 pv2 આ તો બરાબર જ છે. અહીંયા હું માઈનસ ને બહાર કાઢીશ તો આ માઈનસ આ જે પદ છે કેવું થઈ જશે પ્લસ થઈ જશે એટલે u1 pv1 આવું થશે. બરાબર છે. તો qp બરાબર u2 pv2 u1 pv1 મને આવું સમીકરણ મળ્યું. હવે હું એન્થાલ્પી ની વાત કરું એટલે કે એન્થાલ્પી ને અહીંયા આપણે ડેલ્ટા H વડે દર્શાવીશું. આંતરિક ઊર્જાને આપણે શેના વડે દર્શાવીએ છીએ u વડે. તો એન્થાલ્પી ને આપણે શેના વડે દર્શાવીશું H વડે. તો હવે એન્થાલ્પી જે છે એનું હું સમીકરણ લખું તો મને કંઈક આવું મળશે ડેલ્ટા H બરાબર u pv. એનો મતલબ કે એન્થાલ્પી u p અને v આ ત્રણેય વસ્તુ ઉપર આધાર રાખે છે. હવે તમે જોઈ શકો છો કે આ સમીકરણમાં u pv છે. બરાબર છે. તો આને હું લખું તો શું લખું h1 બરાબર u1 pv1 અને h2 બરાબર u2 pv2. આવું હું અલગ અલગ કિસ્સા માટે લખી શકું. તો હું આ જે કિંમત છે અહીંયા શું છે u1 p1 એટલે h1 લખીશ અને u2 pv2 એટલે શું લખીશ h2 લખીશ. એટલે શું મળશે મને qp બરાબર શું મળશે મને h2 h1 એટલે qp બરાબર h2 h1 એટલે શું લખી શકું હું ડેલ્ટા H એટલે કે એન્થાલ્પીમાં થતો ફેરફાર એ ક્યાં થશે અચળ દબાણે. તો ડેલ્ટા H બરાબર મને qp મળે છે અને ડેલ્ટા U બરાબર મને qv મળે છે. તો તમને MCQ માં પૂછાય કે એન્થાલ્પી એ શેના કયા અચળ કદે અચળ દબાણે અચળ તાપમાને શું છે. તો આંતરિક ઊર્જા એ અચળ કદે ઉષ્માનો ફેરફાર છે જ્યારે એન્થાલ્પી એ અચળ દબાણે ઉષ્માનો ફેરફાર છે. બરાબર છે. તો આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે જે વાત કર્યા કે ઉષ્માગતિશાસ્ત્રને કયા માર્ગથી રિએક્શન થી એના સાથે કોઈ લેવા દેવા નથી. એટલે જેટલા પણ અવસ્થા વિધેય છે એ બધાય અવસ્થા વિધેય એવા છે કે જેને પ્રક્રિયા કયા માર્ગેથી કરી અને કઈ રીતે પૂરી થઈ એનાથી એને કોઈ લેવા દેવા છે નહીં. શરૂઆતની અવસ્થા શું હતી અને અંતિમ અવસ્થા શું છે એના સાથે જ એને લેવા દેવા છે. બરાબર છે. એટલે આ પણ અવસ્થા વિધેય છે અને એને પણ માર્ગ સાથે કોઈ લેવા દેવા નથી કે કયા માર્ગથી પ્રક્રિયા પૂરી થઈ છે. શરૂઆતની કેવી હતી અવસ્થા અને અંતિમ અવસ્થા કઈ હતી એના ઉપર જ માત્ર ખાલી એને ફેર પડે છે. બાકી એ કયા માર્ગથી રિએક્શન પૂરી થઈ એના સાથે એન્થાલ્પીને પણ કોઈ લેવા દેવા નથી. માટે એન્થાલ્પી પણ શું છે એક અવસ્થા વિધેય છે. બરાબર છે. તો ડેલ્ટા H બરાબર qp એટલે કે અચળ દબાણે પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા. શું થશે અચળ દબાણે પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા અને આ અચળ કદે પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા. તો તમને એક્ઝામમાં પૂછાય કે અચળ કદે પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા નીચેનામાંથી કઈ છે. તો આપણને આંતરિક ઊર્જા આપી હોય એન્થાલ્પી આપી હોય અને બીજી કોઈ બે ઓપ્શન આપ્યા હોય તો અચળ કદ કે તો આંતરિક ઊર્જા આવે અને અચળ દબાણ કે તો શું આવે એન્થાલ્પી આવે. એટલે આ રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર. જો હવે આપણે જે H છે એમાં ફેરફાર માટે આપણે લખવું હોય તો આ રીતે લખી શકાય ડેલ્ટા H બરાબર ડેલ્ટા U + P ડેલ્ટા V. કારણ કે P કેવો છે અચળ એટલે P ની અંદર કોઈ ફેરફાર નથી થતો એટલે એની આગળ આપણે ડેલ્ટા લખીશું નહીં. ડેલ્ટા એટલે એની અંદર થતો ફેરફાર બતાવે છે. ડેલ્ટા H એટલે કે આંતરિક ઊર્જામાં થતો એન્થાલ્પીમાં થતો ફેરફાર. U એટલે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર અને ડેલ્ટા V એટલે કદમાં થતો ફેરફાર દર્શાવે છે. તો આ પણ એક એન્થાલ્પીનું સૂત્ર છે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U + P ડેલ્ટા V. એક્ઝામમાં પૂછાય સાબિત કરો કે qp બરાબર ડેલ્ટા H અથવા તો ડેલ્ટા H બરાબર qp. તો આજે આપણે સાબિત કર્યું એ પ્રમાણે આપણે એ સમીકરણ સાબિત કરવાનું આવે.
આપ્યું છે, પહેલાં તો તમને ખબર હોવી જોઈએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા દૂર થતી હોય, પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તો એવી જે પ્રક્રિયા છે એને કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તો એવી જે પ્રક્રિયા છે એને કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. તો અહીંયા તમને કીધું છે કે જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે તો ડેલ્ટા H નું મૂલ્ય કેવું હશે? ઋણ હશે. એટલે કે ઉષ્મા ઉદ્ભવશે. પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉદ્ભવે તો એ ઉષ્મા મુક્ત થાય. બરાબર છે? એટલે કે પ્રક્રિયા દરમિયાન જો ઉષ્મા ઉદ્ભવે તો ડેલ્ટા H નું મૂલ્ય કેવું હશે? ઋણ હશે. હવે ઉષ્મા ઉદ્ભવે એનો મતલબ કે પ્રક્રિયક જે છે એ પોતાની અંદરથી ઉષ્મા મુક્ત કરશે. બરાબર છે? એટલે ઉષ્મા ઓછી થવી એના પોતાની અંદરથી, એટલે ડેલ્ટા H નું મૂલ્ય કેવું મળે? મને ઋણ મળે. બરાબર છે? ડેલ્ટા H નું મૂલ્ય ધન ક્યારે મળે? જ્યારે ઉષ્મા શોષક પ્રક્રિયા. તો એ શું કરશે? ઉષ્માનું શોષણ કરશે. એની અંદર ઉષ્મામાં શું થયો? વધારો થયો. તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે ડેલ્ટા H નું મૂલ્ય ધન અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો ડેલ્ટા H નું મૂલ્ય ઋણ. એ જ રીતે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જો પ્રણાલી પર પ્રક્રિયા થાય તો ધન મૂલ્ય હોય અને પ્રણાલી દ્વારા પ્રક્રિયા થાય તો ઋણ મૂલ્ય હોય. શેનું? W નું કાર્ય. પ્રણાલી વડે કાર્ય થશે તો W નું મૂલ્ય ઋણ મળશે અને પ્રણાલી પર કાર્ય થશે તો W નું મૂલ્ય કેવું મળશે? મને ધન મળશે. બરાબર છે? પ્રણાલીમાંથી ઉષ્મા દૂર થાય, એટલે કે પર્યાવરણમાં જાય જો પ્રણાલીમાંથી ઉષ્મા તો Q નું મૂલ્ય ઋણ મળે અને પર્યાવરણમાંથી પ્રણાલીમાં આવે તો Q નું મૂલ્ય કેવું મળે? ધન મળે. એ જ રીતે અહીંયા કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક હશે તો જે મને મૂલ્ય મળશે જે એ કેવું મળશે? ઋણ મળશે. અને ઉષ્મા શોષક હશે તો એન્થાલ્પીનું મૂલ્ય મને કેવું મળશે? ધન મળશે. તો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, કારણ કે દાખલાની અંદર એવું કહેવામાં આવે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો તમારે જાતે ડિસાઈડ કરવાનું છે કે ડેલ્ટા H મારે ધન લેવો કે ઋણ. બરાબર? તો આટલા 6 વિધાન તમને ખબર હશે તો દાખલાની અંદર તમને માઇનસ પ્લસ મૂકવામાં સરળતા રહેશે અને દાખલાનો જવાબ સાચો આવશે. બરાબર છે? હવે આપણે વાત કરીએ આગળ. જો અચળ કદે પ્રક્રિયા થતી હોય એટલે કે જો ડેલ્ટા V બરાબર 0 હોય, ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. હવે આ ડેલ્ટા V બરાબર 0 એટલે કે અચળ કદે પ્રક્રિયા થતી હોય, કારણ કે આપણે આખું સમીકરણ જે તારવ્યું છે એ અચળ દબાણ માટે તારવ્યું છે. આપણે જોયું હતું કે ડેલ્ટા U એ અચળ કદે ઉષ્મામાં થતો ફેરફાર હતો. બરાબર છે? અચળ કદે શોષાયેલી ઉષ્મા હતી. પણ આપણે આ જે એન્થાલ્પી તારવી એ અચળ કદ માટે નથી તારવી. શેના માટે તારવી હતી? અચળ દબાણ માટે. પણ આપણે એવું પણ જોઈએ કે એન્થાલ્પી પણ જો અચળ કદે થતી હોય રિએક્શન તો એને કઈ રીતે લખી શકાય? તો જો અહીંયા ડેલ્ટા V બરાબર 0 એટલે કે અચળ કદે રિએક્શન થતી હોય તો શું થશે? અહીંયા ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. એટલે આ 0 હોય તો આખું પદ કેવું થશે? 0. એટલે ડેલ્ટા H બરાબર આને શું લખી શકું? હું ડેલ્ટા U લખી શકું અને ડેલ્ટા U બરાબર શું કહેવાય? QV. એટલે ડેલ્ટા H બરાબર પણ શું લખી શકું? હું QV લખી શકું. એટલે મને અચળ કદે કંઈક આવું સમીકરણ મળશે. હવે આપણે એક એવો કિસ્સો જોઈએ જેમ કે ઘન અને પ્રવાહી હોય તો એના કદમાં કોઈ ખાસ એટલો ફેરફાર પડવાનો નથી, પણ આપણે જો કોઈ વાયુની વાત કરતા હોય તો એના કદમાં આપણને ફેરફાર થતો જોવા મળશે. તો આપણે કોઈ વાયુ માટેની વાત કરીએ કે જ્યારે કોઈ વાયુમય પ્રણાલી હોય ત્યારે એના કદમાં થતો જે ફેરફાર છે એના માટેનું આપણે સમીકરણ જોઈએ. ધારો કે જે પ્રક્રિયકનું એક પ્રણાલી એવી
એવી લેવી છે કે જે Va બધા જ વાયુમય પ્રક્રિયકનું જે કુલ કદ છે આવી રીતે હોય પ્રક્રિયક gives નિપજ બરાબર એટલે કે પ્રક્રિયક વાયુ સ્વરૂપે હોય અને એમાંથી આપણે નિપજમાં રૂપાંતર કરવાનું હોય તો એની અંદર કદમાં તફાવત જોવા મળે છે તો પ્રક્રિયકોના કુલ કદ Va છે અને નિપજના કુલ કદ Vb છે બરાબર છે એમ પ્રક્રિયકના કુલ મોલ Na છે અને નિપજના કુલ મોલ Nb છે n એ શું દર્શાવે છે મોલ બરાબર છે તો આપણે Pv બરાબર nRT આદર્શ વાયુ સમીકરણ લઈએ તો શું થશે જો અહીંયા Pv બરાબર nRT પ્રક્રિયક માટે તો શું થશે PVA બરાબર NART નિપજ માટે શું થશે જો અહીંયા PVB બરાબર NBRT બરાબર તો આ આદર્શ વાયુ સમીકરણ છે સમીકરણ નંબર ધારો કે આને 1 આપીએ અને 2 આપીએ અને આને 3 આપીએ તો શું થશે કે હું સમીકરણ 3 માંથી સમીકરણ 2 ને બાદ કરું તો સમીકરણ 3 માંથી સમીકરણ 2 ને બાદ કરતા તમે જો અહીંયા પ્રક્રિયક માટે મેં Va ને Na લીધું હતું એટલા માટે અહીંયા શું થશે મેં આ સમીકરણની અંદર પ્રક્રિયક માટે અહીંયા Va અને Na લખી દીધું નિપજ માટે મેં Vb અને Nb લીધું હતું એટલે મેં શું લખી દીધું ત્યાં નિપજ માટે Vb અને Nb હવે સમીકરણ 3 માંથી સમીકરણ 2 બાદ કરું તો શું મળે મને PVB PVA એટલે આ જે ડાબી બાજુ છે એમાંથી બાદ કરીશું તો PVB PVA થશે is equal to NBRT NART હવે હું શું કરીશ અહીંયાથી P ને કોમન કાઢું તો VB VA is equal to અહીંયા N ને RT ને કોમન કાઢું તો NB NA બરાબર છે તો હવે શું થશે VB VA એટલે કે શેમાં થતો ફેરફાર તો કે કદમાં થતો ફેરફાર તો એને હું શું લખી શકું P ડેલ્ટા V is equal to NB NA એને હું શું લખી શકું ડેલ્ટા N મોલમાં થતો ફેરફાર તો ડેલ્ટા mgRT આ G દર્શાવે છે કે એ વાયુમય પ્રક્રિયાઓના મોલ છે તો આ રીતે સમીકરણ મને મળશે P∆V બરાબર ડેલ્ટા mgRT બરાબર છે તો આ જ્યારે વાયુવાળી પરિસ્થિતિની અંદર પ્રક્રિયા થતી હશે તો હું એને આ રીતે દર્શાવીશ આ રીતે મને મળશે બરાબર છે તો P∆V =ડેલ્ટા mgRT G કોના માટે દર્શાવવામાં આવ્યો છે અહીંયા વાયુમય નિપજોના કુલ મોલની સંખ્યા છે તો આ રીતે પ્રક્રિયા થશે આ રીતે સમીકરણ મને મળશે તમને જો કોડો 6.1 આપેલો છે સોરી કોડો 6.5 તો અહીંયા તમને શું કીધું છે પાણીની બાષ્પ સંપૂર્ણ વાયુ છે એમ ધારવાનું છે 1 મોલ પાણીનો 1 બાર દબાણ અને 100 અંશ સેલ્સિયસ તાપમાને મોલર એન્થાલ્પી ફેરફાર એટલે કે ડેલ્ટા S તમને પહેલેથી આપેલો છે તો આંતરિક ઊર્જા ફેરફાર ગણો તમને બે કિસ્સા આપ્યા છે પહેલો કિસ્સો છે કે 1 મોલ પાણીને આપણે બાષ્પમાં ફેરવવાનું છે એટલે પાણી કયા સ્વરૂપે હોય લિક્વિડ સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે અને બાષ્પ કયા સ્વરૂપે હોય વાયુ સ્વરૂપે તો આપણે પ્રવાહીમાંથી શેમાં કન્વર્ટ કરવાનું છે અને વાયુમાં કન્વર્ટ કરવાનું છે અને બીજું છે પાણીને બરફમાં એટલે કે લિક્વિડમાંથી શેમાં કન્વર્ટ કરવાનું છે આપણે ઘનમાં એટલે કે પ્રવાહીમાંથી ઘનમાં તો બંને કિસ્સાની અંદર આપણે જોવાનું છે ડેલ્ટા U ની ગણતરી કરવાની છે તો જુઓ સૌથી પહેલો કિસ્સો જે છે એમાં
H2 એટલે કે પાણી કેવી સ્વરૂપે હશે? લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપે. એની શેમાં કન્વર્ટ કરવાનું છે? ગેસ સ્વરૂપે એટલે કે બાષ્પ સ્વરૂપે. તો તમને અહીંયા ડેલ્ટા H આપેલો છે 41 કિલો જૂલ પર મોલ. તો તમારે ડેલ્ટા U શોધવાનું છે. તો ડેલ્ટા U બરાબર ડેલ્ટા H માઈનસ mgRT એટલે કે શું થશે? અહીંયા જુઓ સમીકરણ તો આપણું શું હોય? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા mgRT હોય. પણ આપણે ડેલ્ટા U ને કરતા કર્યો એટલે આ બાજુ આવે તો માઈનસ થઈ જાય એટલે ડેલ્ટા U બરાબર ડેલ્ટા H ની કિંમત કેટલી આપે છે? 41 કિલો જૂલ પર મોલ માઈનસ શું થશે અહીંયા? mgRT એટલે ડેલ્ટા n. n નું મૂલ્ય 1 મોલ આપ્યો છે તમને એટલે એ કેટલા મળશે? 1 ગુણ્યા 8.3 ગુણ્યા ટેમ્પરેચર T એ 100 આપ્યું છે વત્તા 273 એટલે ટોટલ કેટલું થશે અહીંયા? 373. તો આ બધાનું તમે સાદું આપશો તો તમને તમારો જવાબ ડેલ્ટા U 37.904 મળશે. આ પહેલા કિસ્સાની વાત કરી. હવે આપણે બીજા કિસ્સાની વાત કરી. એમાં શું કરવાનું છે? આપણે લિક્વિડમાંથી ઘનમાં એટલે કે પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર કરવાનું છે. તો H2O સોલિડ S બરાબર S ફોર સોલિડ ઘન. તો એ પ્રવાહીમાંથી ઘનમાં કન્વર્ટ કરવાનું છે. તો શું થશે? જુઓ અહીંયા P ડેલ્ટા V બરાબર ડેલ્ટા mgRT 0. તો શું થશે? અહીંયા જુઓ કે હું સૂત્ર મૂકું ડેલ્ટા H બરાબર ડેલ્ટા U વત્તા mgRT ડેલ્ટા mgRT. પણ અહીંયા કદમાં થતો ફેરફાર જે છે PV બરાબર nRT થાય તો આ શું છે? PV બરાબર nRT છે. હવે P ડેલ્ટા V એટલે કે ડેલ્ટા V એટલે કે કદમાં થતો ફેરફાર એકદમ નવગણ્ય હોય તો આ પદ શૂન્ય થશે. એના કારણે આ પણ શૂન્ય થશે. એટલે આ શૂન્ય થાય પદ તો શું થાય? ડેલ્ટા H એ નિયર બાય કોના જેટલું થાય? ડેલ્ટા U જેટલું. એટલે તમારી આંતરિક ઊર્જા એ કે કોના જેટલી થશે? તમારી એન્થાલ્પી જેટલી ને જેટલી થશે. તો એવો કિસ્સો કે જ્યાં ઘન અને પ્રવાહી હોય ત્યાં ઘન અને જે પ્રવાહી છે એના કદમાં કંઈ બહુ ખાસ ડિફરન્સ હોય નહીં પ્રક્રિયક અને નિપજમાં. એટલા માટે આંતરિક ઊર્જા અને એન્થાલ્પીના જે ફેરફાર છે એના જે મૂલ્યો છે એકદમ નજીક તમને મળે છે. બરાબર છે. પણ જો વાયુની આપણે વાત કરતા હોઈએ તો એની અંદર ફેરફાર જોવા મળે છે. એટલા માટે તો આપણે ડેલ્ટા H અને ડેલ્ટા U ના મૂલ્યમાં શું મળે છે? તફાવત મળે છે. તો આપણે જે ઉપરનું સમીકરણ સાબિત કર્યું એના રિલેટેડ આ કોયડો છે. આ કોયડો આપણને એમ સમજાવવા માંગે છે કે તમે પ્રેક્ટિકલી જો દાખલો ગણો તો તમને સમજણ પડે કે હા ભાઈ અહીંયા લિક્વિડ અને સોલિડના કદમાં કોઈ ખાસ ડિફરન્સ જોવા મળતો નથી. માટે બંનેના મૂલ્યો સેમ જેવા મળે છે મને. અને લિક્વિડ અને ગેસની વાત કરતા હોય વાયુની તો એના કદમાં ફેરફાર જોવા મળે છે. માટે આપણને ડેલ્ટા H અને U ના જે મૂલ્યો મળે છે કેવા મળે છે? જુદા જુદા મળે છે. એટલે આપણે આગળ વાયુ પરિસ્થિતિ માટે એના કદમાં થતા ફેરફાર માટે આપણે એ સમીકરણ તારવ્યું હતું. બરાબર છે. તો આ વાત કરી આપણે કોયડો 6.5 ની. હવે આપણે વાત કરીએ વિશિષ્ટ ગુણધર્મ અને માત્રાત્મક ગુણધર્મો. તો જે માત્રાત્મક ગુણધર્મો છે એ એવો ગુણધર્મ છે જે પ્રણાલી દ્રવ્યના જથ્થા ઉપર અથવા તો એની સાઈઝ ઉપર એટલે કે કદ ઉપર આધાર રાખતો હોય એને માત્રાત્મક ગુણધર્મ કહેવામાં આવે છે. જેમ કે છે દળ, કદ, આંતરિક ઊર્જા, એન્થાલ્પી, ઉષ્માધારિતા આ બધા કેવા છે? માત્રાત્મક ગુણધર્મો છે. તો એક્ઝામમાં પૂછાતું હોય MCQમાં કે નીચેનામાંથી કયો માત્રાત્મક ગુણધર્મ નથી અથવા તો નીચેનામાંથી કયો વિશિષ્ટ ગુણધર્મ છે કે નથી એ રીતે પૂછાતું હોય તો તમને આ બધા આવડતા હોય કે કયા માત્રાત્મક છે અને કયા વિશિષ્ટ છે તો તમને એ વિકલ્પ આવડે. તો દળ, કદ, ઉષ્માધારિતા, આંતરિક ઊર્જા, એન્થાલ્પી આ બધા માત્રાત્મક ગુણધર્મો છે. અને વિશિષ્ટ ગુણધર્મ કે જે કદ, જથ્થો અને સાઈઝ ઉપર આધાર ના રાખે એ બધા વિશિષ્ટ ગુણધર્મો છે. જેમ કે તાપમાન, ઘનતા, દબાણ એ બધા વિશિષ્ટ ગુણધર્મો છે. હવે આપણે જોઈએ
વિશિષ્ટ ગુણધર્મ આપણે કઈ રીતે ઓળખી શકીએ? વિશિષ્ટ અને માત્રાત્મક ગુણધર્મો. તો જુઓ તમે અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે. એમાં એક બોક્સ છે, બરાબર છે? તો એ જે બોક્સ છે એમાં V કદ ધરાવતો અને T તાપમાન ધરાવતો વાયુ રહેલો છે. હવે બીજી બાજુ હું એનું વચ્ચેથી ભાગ પાડી દઉં તો જે કદ છે એમાં વેચાઈ જવાનું, એટલે કે અહીંયા V/2 અને અહીંયા V/2, એટલે કે અડધું અડધું કદ બંને બાજુ થઈ જવાનું. હું વચ્ચે એક પાટિયું કે પાર્ટીશન કંઈ પણ મૂકી દઉં છું તો આ બાજુ અડધું કદ આવી જશે અને આ બાજુ વાયુનું અડધું કદ આવી જશે, પણ તાપમાન એનું એ જ રહેશે. ધારો કે ઓરડાનું તાપમાન ફિક્સ છે. હવે અહીંયા ઓરડાની અંદર વાયુ રહેલો છે, પણ હું વચ્ચે પાટિયું મૂકી દઉં તો આ બાજુ અડધો વાયુ અને આ બાજુ અડધો વાયુ, પણ એનું જે તાપમાન જે છે એ કેવું રહેશે? આખા ઓરડાનું તાપમાન સરખું રહેશે. તાપમાન બંને બાજુ વહેંચાશે નહીં. કદ જે છે એ વહેંચાશે, બંને બાજુ અડધું અડધું થશે વાયુનું કદ, પણ વાયુનું તાપમાન વહેંચાશે નહીં. એ બંને બાજુ કેવું રહેશે? સરખું. એટલા માટે તાપમાન એ વિશિષ્ટ ગુણધર્મ છે, જ્યારે કદ એ કેવો ગુણધર્મ છે? માત્રાત્મક ગુણધર્મ છે. તો આ રીતે આપણે વિશિષ્ટ અને માત્રાત્મક ગુણધર્મો વચ્ચે ડિફરન્સ જોઈ શકીએ છીએ. તો એક્ઝામમાં આપણને પૂછાય કે માત્રાત્મક ગુણધર્મ કયા છે? તો જે જથ્થા ઉપર, દ્રવ્યના જથ્થા, એના કદ, એના દળ ઉપર આધાર રાખે તો એવા જે ગુણધર્મો હોય એને માત્રાત્મક ગુણધર્મો કહીએ. કયા કયા છે? તો કે દળ, કદ, આંતરિક ઊર્જા, એન્થાલ્પી, આ બધા માત્રાત્મક ગુણધર્મો છે. ઘનતા, તાપમાન, એ બધા જે છે એ કેવા છે? વિશિષ્ટ ગુણધર્મો છે. બરાબર છે? એટલે કે કદ જે છે એ વહેંચાય, પણ વિશિષ્ટ ગુણધર્મ તાપમાન છે એ વહેંચાશે નહીં. બરાબર છે? તો એ પ્રમાણે ઘનતા, હું પાણીની ઘનતાની જો વાત કરતી હોય તો પાણીની ઘનતા છે એ બધી જગ્યાએ સરખી રહે. પાણીનું કદ વહેંચાઈ શકે. તમે એક આખો ગ્લાસ ભર્યો હોય એનું અડધું અડધું પાણી કરો તો પાણીનું કદ છે એ વહેંચાઈ ગયું, બંને બાજુ કદ કેવું થઈ ગયું? અડધું અડધું પાણીનું, પણ એની ઘનતા આ ગ્લાસમાં પણ એટલી જ હશે અને બીજા ગ્લાસમાં પણ એટલી જ હશે. માટે એ ઘનતા એ કેવો છે? વિશિષ્ટ ગુણધર્મ છે. તાપમાન અને ઘનતા એ બંને વિશિષ્ટ ગુણધર્મ છે, જ્યારે કદ, દળ, એન્થાલ્પી, આંતરિક ઊર્જા એ બધા કેવા છે? માત્રાત્મક ગુણધર્મો છે. તો આજે આપણે આટલું રાખીશું. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું.